તમે બોલતો સૌરભ જોશી પાસે કઈ ગાડી છે? જય માતાજી, કેમ છો બધાય મજામાં જઈશો ને? અમે પણ મજામાં જ છે. તો ફરી અમારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. માતાજી બધાને ખુશ રાખે ને બધાને હાજર નરવા રાખે. તો આજે આપણે મસ્ત મજાનો એક નવો બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે. કાલનો બ્લોગ જેને જોયો ન હોય એ જોઈ જો, અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે તો 11 વાગી ગયા છે, કારણ કે આમ થોડું મોડું થઈ ગયું છે બ્લોગ ચાલુ કરવામાં. ઘરમાં થોડું કામ બામ કરી નાખ્યું છે. અને અત્યારે જો ધુમિલભાઈ લેસન કરાવે છે એને પપ્પા. અને આ ગાઈડલું પાથરું તું સમર હાટું, અને હુતા હે બે બાપ દીકરો. અને સમર જો, સમરની ચોટલી ખીતો થઈ ગઈ છે. સમજો, કોઈ સમરને બતાવતા નહીં, એની ચોટલી થઈ ગઈ ખીતો. જો સમજો કેવી ચોટલી છે. ચોટલી ખીતો કરીને હુતો હે ગાયલો. એની ચોટલી તો જો આ વિડીયો એના ટીચર જોતા હોય ને, આજે એને મૂકવા જાવ તો એને ટીચરને કહેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લે, અને અમારા વિડીયો કાયમ તમે જોઈજો, કારણ કે ધુમિલ લેસન નથી કરતો. આપણે લેસન ડાયરીમાં આપી ચેનલનું નામ લઈને મોકલી દેવી, પછી એને બતાવશે ટીચર. જો ટીચર આ લેસન નથી કરતા, ઘરે શું કરે ને આખો દી તમે વિડીયોમાં જોઈ લેજો. પછી ન્યા આવે ને ખીજા જોઈએ આખો દી. સૂરજ જોશી જોયા રાખે, સૌરભ જોશીના વિડીયો જોયા રાખે આખા વ્લોગ. અને આખો દી એમ કે એની પાસે આ ગાડી છે, એની પાસે ઓલી ગાડી છે, એની પાસે ઓલી ગાડી છે. વિડીયો બનાવે તો ગાડીઓ તો હોય ને, એને ગાડીઓના એક ના નામ આવડે છે. તમારે જોવું છે તમે બોલતો સૌરભ જોશી પાસે કઈ ગાડી છે? કઈ ગાડી આવે? કઈ ગાડી છે એની પાસે? એની પાસે કઈ ગાડી છે? એક થાય સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર અને કઈ છે બીજી? હોર્સ કાર હા, અને ગાડી અને બીજી કઈ છે ગાડી? વેગન. આમ બોલથી બોલાય. વેગન. જી વેગન બેટરી વાળી કા? કઈ છે? વેગન. બેટરી વાળી જી વેગન છે. ધુમિલ ને ઈ ખબર હે કઈ ગાડી હે ને. સૌરભ જોશી પણ આખો દી એના જ વિડીયો જોતો હોય. અને એના બધા ભાઈઓનું નામ શું છે તને ખબર હે? બોલજી. એક સૌરભ જોશી, એક પિયુષ અને કુનાલી અને બડા બાબા, છોટે બાબા, બડી મમ્મી અને છોટી મમ્મી અને સાહિલ, પિયુષ. આજે આ વિડીયોમાં આપણે સૌરભ જોશીને ટેગ કરી દઈએ. જો સૌરભ જોશી આપણા વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરે. હા, કારણ કે ધુમિલ કેટલું એનું આમ જોઈને કાયમ આખો દી સૌરભ જોશી જોતો હોય. કડીક આપણને એમ કે જો ઓલાની થારમાં હલવાઈ ગઈ, અને ફોર્ચ્યુનરમાં હલવાઈ ગઈ, કુનાલી આમ કર્યું મળ્યું. એને કેમ બડી મમ્મી અને છોટી મમ્મી કહે, એને બડી પાપા અને છોટે પાપા કે આખો દી આપણી ગઈને કાઢી લે. બોલો એના વિડીયા જોઈ જોઈને. કા ક્યાંક ફરવા ગયા હોય ને તો એમ કે જો આ વાં ફરવા ગયા, આ વાં ફરવા ગયા. અને એની સાપ સીડીની કંઈક ગેમ છે ને, ચેલેન્જ વિડીયોમાં, એમાં એ આખો દીમાં કેટલી વખત જોતો હોય છે. આખો દી ઈ જ જોતો હોય ઓલી સાપ સીડીનો વિડીયો જ જોતો હોય આખો દી. કા બીજું કઈ કામ જ ન હોય. લેસન કરી ને લેસન. હાલો તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે ધુમિલને મસ્ત મજાનું મોસંબીનું જ્યુસ થોડું કરી દઈ, અને પછી એના હાટું આપણે ટિફિન કંઈક બનાવી નાખી. જો આપણે મોસંબી કાઢી છે, એનું બનાવી નાખી જ્યુસ, કારણ કે હમણાં ધુમિલને તબિયત બરોબર રહેતી નથી ને, એટલે થોડું ઘણું આપણે મોસંબીનું જ્યુસ કાઢીને રાખી દઈએ. અને આજ તો ધુમિલના પપ્પા મસ્ત મજાનો ચેલેન્જ વિડીયો બનાવવાના છે. કા આજે આવી જાય આપણો ચેલેન્જ વિડીયો. આ વિડીયો પછીનો વિડીયો આપણે અપલોડ કરશી, એટલે ચેલેન્જ વિડીયો જોવાનું ભૂલતા નહીં. શેનો ચેલેન્જ છે એ બધી વિડીયોમાં, ટાઇટલમાં, ડિસ્ક્રિપ્શનમાં, થંબનેલમાં બધી રીતે તમને પહેલા જ ખબર પડી જશે શેનો ચેલેન્જ વિડીયો છે.